અથવા તો આપણે આમ લખી શકીએ કે n1 છેદમાં n2 n1 તરીકે હવા હોય તો એક મૂકી દેવાય અને કોરના દ્રવ્યનો વક્રી ભવનાંક n2 બરાબર આ સામાન્ય સૂત્ર આપણે બનાવ્યું હતું આગળ જો ધ્યાન આપો હવે અહીંયા જો આપણે આવરણ તરીકે અન્ય કોઈ દ્રવ્ય ન હોય અને હવા જ લઈ લઈએ n1 બરાબર 1 હવા માટે અને n2 બરાબર n બરાબર જે કોરના દ્રવ્યનો વક્રી ભવનાંક છે તો આ સૂત્ર આપણે આવું લખીએ કે sin c બરાબર 1/n તો હવે આ sin c લખો કે ic લખો બરાબર આપણે સંજ્ઞા ઘણી વખત ક્રાંતિકોણની ખાલી c અપાય છે તો ઘણી વખત આપણે ic સંજ્ઞા તમે ગમે આપી શકો હવે જો આ n નું મૂલ્ય છે n નું એ મૂલ્ય જેમ વધારે n એટલે અહીંયા કોનો વક્રી ભવનાંક તો કે કોરનો વક્રી ભવનાંક અથવા તો ફાઇબર જે દ્રવ્યમાંથી બનાવેલો છે એ ક્વાર્ટ્ઝનો કે ગ્લાસનો વક્રી ભવનાંક જેમ મોટો તેમ એનો ક્રાંતિકોણ નાનો અને જેમ ક્રાંતિકોણ નાનો તેમાં 90 - r નું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં મોટું થવાની શક્યતા પણ વધારે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધારે બરાબર એટલે આપણે આ સૂત્ર લખીશું અને આના પરથી કહેશું કે જેમ n મોટો તેમ ic નાનો એટલે કે ક્રાંતિકોણ નાનો અને તેમ પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધારે પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધારે બરાબર આટલું વધારે આપણે લખવાનું છે તમે લખ્યું તેના પછી આટલું ખાલી આપણે આવરણ તરીકે જે ક્લેન્ડિંગ હતું ને હવા લઈ લીધી અને કોર તરીકે આપણે જે દ્રવ્ય હતું એનો વક્રી ભવનાંક n2 બરાબર n મૂક્યો હવા માટે n1 બરાબર 1 એટલે વાત એવી થઈ કે ફાઇબર ઉપર કંઈ આવરણ જ ન હોય બરાબર તો આવરણ જ ન હોય એટલે ફાઇબર પોતે છે એ કોર થયું અને આજુબાજુ અન્ય કોઈ આવરણ નથી એટલે આવરણ હવાનું થયું તો ક્લેન્ડિંગ તરીકે હવા અને જો આવરણ હોય તો પછી હવા સિવાયનું જે આવરણ આપણે ઉપર લગાવ્યું છે એનો વક્રી ભવનાંક આવે n1 પણ સામાન્ય રીતે ક્લેન્ડિંગ તરીકે હવા લઈ લો એટલે અંશ 1 થઈ જાય વક્રી ભવનાંકનું ઓછામાં ઓછું મૂલ્ય 1 કહેવાય એટલે અંશ સૌથી નાનો થાય હવા લો તો અને એ પ્રમાણે જે ક્વાર્ટ્ઝ છે એનો વક્રી ભવનાંક n2 અહીંયા નીચે આવે તો n1 બરાબર 1 હોય ત્યારે ic નું મૂલ્ય નાનામાં નાનું મળે અને ic નું મૂલ્ય નાનામાં નાનું મળે તો 90 - r નું મૂલ્ય ic કરતાં મોટું હોવાની શક્યતા વધુ મળે અને પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા પણ વધારે મળે તમે વિચારી શકો છો કે હવાની જગ્યાએ અન્ય કોઈ ક્લેન્ડિંગ હોય અહીંયા હવાની જગ્યાએ તો પછી એનું વક્રી ભવનાંકનું મૂલ્ય n1 જે સંજ્ઞા આપી એ 1 ન હોય પણ 1 કરતાં વધારે હોય તો અંશ તો મોટો થયો ને થોડોક 1 કરતાં તો પછી ic નું મૂલ્ય આ હવા હોય ત્યારે મળે એના કરતાં કેવું મળે વધારે મળે અંશ મોટો થયો સમજી શકો છો જો અહીં ધ્યાન આપો મૂળ સૂત્ર sin ic બરાબર n1 છેદમાં n2 છે n2 એટલે તો જે દ્રવ્યમાંથી આ ફાઇબર બનાવ્યો એનો વક્રી ભવનાંક ક્વાર્ટ્ઝનો વક્રી ભવનાંક એક ચોક્કસ મૂલ્ય છે હવે તમે ક્લેન્ડિંગ તરીકે હવા નહીં પણ અન્ય કોઈ ધારો કે પ્લાસ્ટિકનું આવરણ લગાવ્યું છે આમ તો અહીંયા તો એ પ્લાસ્ટિકના દ્રવ્યનો વક્રી ભવનાંક આવે કે અન્ય કોઈ આવરણનો વક્રી ભવનાંક આવે ને જે પણ કંઈ આવરણ લગાવ્યું છે એનો તો એ મૂલ્ય પ્લાસ્ટિક ન હોય પણ અન્ય કોઈ એવું પારદર્શક માધ્યમ અહીંયા લગાવવામાં આવે તો એનો વક્રી ભવનાંક કોઈ પણ હવા સિવાયના અન્ય કોઈ પણ પારદર્શકનો વક્રી ભવનાંક તો 1 કરતાં કેવો હોય વધારે જ હોય સૌથી ઓછામાં ઓછો વક્રી ભવનાંક કોનો હવાનો n બરાબર 1 જો હવાની જગ્યાએ અન્ય કોઈ પારદર્શક માધ્યમ ક્લેન્ડિંગ તરીકે હોય તો n1 નું મૂલ્ય 1 કરતાં મોટું હોય અને જો હવા હોય તો n1 નું મૂલ્ય 1 હોય n2 તો જે છે એ છે તો n1 1 કરતાં વધારે હોય ત્યારે sin ic નું મૂલ્ય n1 1 હોય ત્યારે sin ic ના મૂલ્ય કરતાં કેવું મળે મોટું મળે એનો અર્થ કે ક્રાંતિકોણ મોટો મળે ક્રાંતિકોણ મોટો મળે તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા ઘટે તો એનો અર્થ કે આપણે ક્લેન્ડિંગ તરીકે અન્ય કોઈ માધ્યમ ન લેતા શું લેવાનું હવા લેવાનું એટલે કે કંઈ આવરણ જ નહીં લગાવવાનું એમને ફાઇબર સીધો જ વાપરવાનો તો n1 બરાબર 1 થઈ જાય n1 બરાબર 1 થઈ જાય તો sin ic નું મૂલ્ય મિનિમમ મળે sin ic મિનિમમ મળે તો ic પણ મિનિમમ મળે એટલે કે ક્રાંતિકોણ સૌથી ઓછો મળે અને ક્રાંતિકોણ જેમ ઓછો તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધારે બરાબર
એના બે ઉપયોગો આપણે લખી દઈશું. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓડિયો વિડિયો સિગ્નલોને ખૂબ મોટા અંતરે મોકલવા માટે થાય છે. બરાબર. એક આ ઉપયોગ ધ્યાનમાં રાખજો. આપણે કમ્યુનિકેશન પદ્ધતિ આખું ચેપ્ટર છે હજી છેલ્લે પણ, જોકે હવે આ વખતે તમારે નીકળી ગયું છે, પહેલાં આવતું હતું, તમારે હવે નથી. એ ચેપ્ટરમાં બરાબર ઓપ્ટિકલ ફાઇબર કે એવા ફાઇબર વડે ઓડિયો વિડિયો સિગ્નલોને કે દ્રશ્ય શ્રાવ્ય સિગ્નલોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે ઉપયોગ થાય છે. અને ઓપ્ટિકલ ફાઇબરમાં જે સિગ્નલ છે એ પ્રકાશના સિગ્નલ સ્વરૂપે એક છેડેથી બીજા છેડે પહોંચતું હોય છે. બરાબર. એની સાથે દ્રશ્ય તેમજ શ્રાવ્ય માહિતી ટ્રાન્સમિટ કરી શકે છે. દ્રશ્ય તેમજ શ્રાવ્ય એટલે દ્રશ્ય માહિતી એટલે વિડીયો અને શ્રાવ્ય માહિતી એટલે ઓડિયો. બરાબર. તમે કોઈ ચિત્ર જુઓ છો તો એ ચિત્ર એ જ્યાંથી મોકલવામાં આવ્યું છે ત્યાંથી તમારા મોબાઈલ સેટ સુધી કે ટીવી સેટ સુધી પહોંચ્યું. જોકે અત્યારે તો વાયરલેસ કમ્યુનિકેશન જ થઈ ગયું છે, પણ વાયરનો ઉપયોગ કરીને કે કેબલનો ઉપયોગ કરીને કમ્યુનિકેટ પણ થાય. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરી આવા ઓડિયો વિડિયો સિગ્નલોને એક સ્થળેથી ખૂબ જ મોટા અંતરે બીજા સ્થળે મોકલી શકાય છે. અને આ ઓડિયો વિડિયો સિગ્નલો કે દ્રશ્ય શ્રાવ્ય સિગ્નલો એ પ્રકાશના સિગ્નલો સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. એટલે આપણે તો ખાલી આટલું જ ધ્યાનમાં રાખવાનું છે, ડિટેલમાં નથી. બાકી ડિટેલમાં તો આ ઘણું બધું હોય છે. બરાબર. પણ આપણે ખાલી ક્યાં ઉપયોગ થાય છે યાદ રાખવાનું છે. તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓડિયો વિડિયો સિગ્નલોને અથવા તમે એમ લખી શકો કે દ્રશ્ય શ્રાવ્ય સિગ્નલોને ખૂબ મોટા અંતરે મોકલવા માટે થાય છે. બીજો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે પણ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. જેમ કે શરીરના કોઈ આંતરિક અવયવો છે, ફેફસા કે જઠર, બરાબર, એનું નિદાન કરવું હોય તો ફેફસા કે જઠરનું દ્રશ્ય માહિતી મેળવવી હોય, દ્રશ્ય માહિતી, બરાબર. એટલે એના માટે શું કરવામાં આવે કે આ ફાઇબર ખૂબ જ પાતળા હોય, એ પાતળા ફાઇબરને શરીરની અંદર દાખલ કરવામાં આવે. શરીરની અંદર દાખલ કરો એટલે જે તે અવયવ છે એમાં ક્યાં ડિફેક્ટ છે, બરાબર, એનું ચિત્ર મેળવી શકાય. સોનોગ્રાફીને એવું તમે જાણો છો, બરાબર. અત્યારે તો જો કે બહુ એડવાન્સ ટેકનોલોજી થઈ ગઈ છે, પણ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરી શરીરના કોઈ પણ આંતરિક અવયવોની દ્રશ્ય માહિતી મેળવી શકાય કે એ આંતરિક અવયવમાં ક્યાં ડિફેક્ટ છે એ જાણી શકાય. અને આમ આવા રોગોના નિદાન માટે પણ ઓપ્ટિકલ ફાઇબર વપરાય છે. એટલે આપણે ખાલી એક વાક્ય ધ્યાનમાં રાખવાનું કે ઓપ્ટિકલ ફાઇબર વડે શરીરના આંતરિક અવયવોની દ્રશ્ય માહિતી મેળવી શકાય છે. આંતરિક અવયવો કે ફેફસા છે, જઠર, દ્રશ્ય માહિતી મેળવી શકાય. એટલે કે બરાબર એને જોઈ શકાય, ટૂંકમાં એ રીતેનું ચિત્ર મેળવી શકાય. અને રોગોનું નિદાન કરી શકાય. બરાબર. ઉપયોગમાં આ બે મુદ્દા ધ્યાનમાં રાખજો. તમે કાલે લખ્યું તો આકૃતિ તો દોરી જ હતી, એના પછી આ આટલું લખી નાખો અને બે ઉપયોગો લખી નાખો. એક માર્કમાં કદાચ આવું પૂછે કે ઓપ્ટિકલ ફાઇબર ક્યાં વપરાય છે, તો આ બે મુદ્દા ધ્યાનમાં રાખવા. બરાબર. પ્રિઝમ વડે વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે મળે છે એ આપણે સમજાવવું છે. અને પ્રિઝમ તરીકે કાટકોણ પ્રિઝમ લેવાનો છે. અને કાટકોણ પ્રિઝમ વડે તમે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવો તો આપણને 90 અંશ કે 180 અંશના કોણેનું આવર્તન મળે છે. હવે આવર્તન એટલે શું, 90 અંશનું આવર્તન એટલે શું,
180 અંશનું આવર્તન એટલે શું એ આપણે આકૃતિ દોરી સમજાવવાનું છે. હવે કાટકોણ પ્રિઝમનો અર્થ શું થાય પહેલાં તો જો આપણે તો અહીંયા ખાલી એનો આડછેદ જ દર્શાવવાનો હોય આકૃતિમાં, પણ હકીકતમાં કાટકોણ પ્રિઝમ છે એ આ રીતે હોય. જો અહીં ધ્યાન આપો, આ રીતે ત્રિપરિમાણમાં કાટકોણ પ્રિઝમ કાચમાંથી આ રીતે એનો બનાવવામાં આવે. જો આપણે આકૃતિ આ મુજબ નથી દોરવાની, આકૃતિમાં તો આપણે ખાલી એનો આડછેદ જ લેવાનો, પણ કાટકોણ પ્રિઝમ આવો હોય છે બરાબર. કાચનો આવો સ્લેબ તમે વિચારો કે એક સપાટી આ હોય, આ જે દોર્યું છે એ આ મુજબ થયું ને. લાવો તો એકાદી બુક ચોપડો લાવો. જો આ એક સપાટી, આ એક સપાટી થઈ, આ બીજી સપાટી, અને આ છે આમ ઢાળવાળી બરાબર. હવે આ સપાટી અને આ નીચેની સપાટી વચ્ચેનો ખૂણો કેટલો 90, અને આ જે ઢાળ છે આ ઢાળ, તો આ સપાટી અને ઢાળ વચ્ચે આ ખૂણો 45નો, અને અહીંયા જે સપાટી છે આમ અહીંયા જે ખૂણો એ કેટલો 45 બરાબર. આ રીતે કાચનો આ સ્લેબ છે ને એને કાટકોણ પ્રિઝમ કહેવાય. અને આવા કાટકોણ પ્રિઝમ વડે આપણે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવીએ તો એ વસ્તુનું 90 અંશ તેમજ 180 અંશના કોણે આવર્તન મેળવી શકાય છે. આપણે આકૃતિ દોરી સમજાવવાનું છે. આપણે કાટકોણ પ્રિઝમની આકૃતિ દોરો ત્યારે એનો ફક્ત આડછેદ જ દર્શાવવાનો, એટલે કે દ્વિપરિમાણમાં જ આકૃતિ દોરવાની, આ રીતે દોરવાની નહીં. આમ જો આ જે લાઈન છે આ એક સપાટી થઈ, આ લાઈન દોરી આ નીચેની સપાટી, અને આ રહ્યો આ ઢાળવાળી સપાટી બરાબર. આપણે આકૃતિમાં તો ખાલી કાટકોણ ત્રિકોણ જ દર્શાવવાનો કાટકોણ પ્રિઝમ તરીકે. હવે કરવાનું શું છે, જો કાટકોણ પ્રિઝમ છે એટલે આ ખૂણો 90નો, આ ખૂણો 45 ને આ ખૂણો પણ 45 બરાબર. હવે આ કાટકોણ પ્રિઝમની સામે અહીંયા એક વસ્તુ મૂકેલી છે, રેખીય વસ્તુ. રેખીય વસ્તુ એવો શબ્દ વાપરો ને જેને કંઈક લંબાઈ હોય ને એ રેખીય વસ્તુ કહેવાય. જેમ કે આ આટલી ચોક્કસ લંબાઈની એક રેખીય વસ્તુ છે જેના ટોચના બિંદુને આપણે કંઈક નામ આપી દઈએ A, અને આ બિંદુનું નામ આપી દો B. આ વસ્તુ AB ખાલી આમ ટપકું હોય ને તો બિંદુ જ વસ્તુ કહેવાય, અને જેને કંઈક લંબાઈ છે તો આ કહેવાય રેખીય વસ્તુ. એટલે આપણે આ પ્રિઝમની આ સપાટી જે છે, આ સપાટી એની સામે આ એક રેખીય વસ્તુ મૂકી. હવે આ રેખીય વસ્તુમાંથી પ્રકાશના કિરણો આ પ્રિઝમમાં દાખલ થશે. પ્રિઝમમાં દાખલ થાય ત્યારે કિરણોનું શું થાય છે આપણે વિચારીએ, અને એ પ્રિઝમમાંથી બહાર નીકળે એટલે એ વસ્તુનું શું રચે, પ્રતિબિંબ. એ ક્યાં રચાય, કેવી રીતે રચાય આપણે સમજવાનું છે. જો વાત આવી થશે કે આપણે અહીંયા વસ્તુ લીધી, આ વસ્તુ અહીં લીધી બરાબર, વસ્તુ AB. જો ધ્યાન આપો, વસ્તુ ABમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે આ પ્રિઝમની આ બાજુની જે સપાટી છે એને આવી રીતે આપાત થાય છે. આવી રીતે એનો અર્થ કે સપાટી સાથે કેટલો ખૂણો બનાવે છે, 90. હવે કિરણ સપાટી સાથે 90નો ખૂણો બનાવે તો આપાત કોણ 0 થયો કહેવાય. સપાટી સાથે ખૂણો 90નો આપાત કિરણનો, તો આપાત કોણ 0, આ પણ ખબર છે. અને આપાત કોણ 0 હોય ને તો એ કિરણ માધ્યમ આ હવામાંથી કાચના માધ્યમમાં દાખલ થઈ જાય, આ કાચમાંથી બનાવેલો પ્રિઝમ, એનું વિચલન થશે નહીં. વિચલન થાય કે વક્રીભવન થાય એના માટે જરૂરી છે કે આપાત કોણનું મૂલ્ય 0 કરતાં કેવું હોવું જોઈએ, વધારે. વેગ બદલાઈ જાય, તરંગ લંબાઈ બદલાઈ જાય, પણ એની દિશા બદલાશે નહીં. એટલે આ કિરણ આના જ માર્ગે પ્રિઝમમાં આગળ વધશે. વક્રીભવન એનું નહીં થાય. કારણ શું, તો કે આપાત કોણ 0 છે. તમે વિચારો કે આ હવા છે ને આ પાણી છે, કોઈ કિરણ આમ સીધું જ પાણી પર આપાત કરો ને તો એને જ માર્ગે આગળ વધે બરાબર. એનો માર્ગની દિશા બદલાશે નહીં. જો તમારે કિરણ જે દિશામાં ગતિ કરે છે ને દિશા બદલાવી હોય કે એનું વક્રીભવન કરાવવું હોય તો જરૂરી છે કે કિરણને તમે કંઈક ચોક્કસ આપાત કોણે આપાત કરો. આ કિરણ આમ આપાત કર્યું હોય ને તો એનો માર્ગ બદલાય, વક્રીભવન થઈ. પણ આ કિરણ તમે લંબ પર જ રાખો, આમ લંબ પર જ, તો સીધું જ આવે. તો એ જ વાત અહીંયા છે કે વસ્તુ AB ના બિંદુ Aમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ પ્રિઝમની આ બાજુની સપાટી પર એવી રીતે આપાત થયું કે જેથી કિરણ સપાટી સાથે 90નો ખૂણો બનાવે,
અને સપાટી સાથે 90નો ખૂણો બનાવે એટલે આપાત કોણ શું થયો? શૂન્ય. કેમ કે આ આપાત બિંદુ થયું જો, અને આપાત બિંદુએ લંબ દોરો તો એ લંબ તો આ કિરણ પર જ આવવાનો ને, એટલે આ લંબ સાથે આપાત કિરણ કોઈ ખૂણો બનાવશે નહીં. એટલે 0ના આપાત કોણે આપાત થતું આ કિરણ બિલકુલ વિચલન પાયમાં વગર કે વક્રીભવન પાયમાં વગર સીધું જ આગળ વધે. સીધું આગળ વધે એટલે હવે આ ઢાળવાળી સપાટી પર આપાત થાય. પણ ઢાળવાળી સપાટી પર એ લંબરૂપે આપાત નથી થતું જો, બરાબર. એ તો આમ ત્રાસી સપાટી છે ને, અહીંયા 90નો ખૂણો બનાવે, પણ અહીંયા કંઈ 90નો ખૂણો બનાવે નહીં. અહીંયા આપાત કોણ 0 નથી, અહીંયા આપાત કોણ 0 હતો. સમજો છો? હવે જો આ કિરણ અહીંયા આપાત થાય, આ કિરણનું આ પ્રિઝમના માધ્યમમાંથી હવાના માધ્યમમાં, આ હવા છે અને આ પ્રિઝમનું માધ્યમ એટલે કાચ છે. પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક n2 ને હવાનો વક્રીભવનાંક n1. અહીંયા n2 ગ્રેટર ધેન શું હોય? n1 હોય, બરાબર. તો હવે આ જે કિરણ છે, આ કિરણ એ કિરણનું અહીંથી હવાના માધ્યમમાં વક્રીભવન થશે કે અહીંથી એનું કાચના માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એ આપણે નક્કી કરવા. તો એ નક્કી કરવા માટે પહેલાં આપાત બિંદુએ લંબ દોરો. આ લંબ દોર્યો આપાત બિંદુએ, ઢાળવાળી સપાટી છે, લંબ આમ આવશે ને, આમ આવે ને લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એટલે આ ખૂણો 90નો, આ ખૂણો 90નો, આ ખૂણો 45નો, આ ખૂણો 90નો. તો આ ખૂણો કેટલો? 45નો. તો આ ખૂણો 45નો, આ આખો ખૂણો 90નો, તો આ વૈધોય ખૂણો કેટલો? 45નો. એનો અર્થ કે આપાત કોણ કેટલા અંશનો થયો? 45નો. આ 45, 45, 45, આપાત કોણ 45 થયો. હવે આપાત કોણ 45 અંશ જે થયો એ મૂલ્ય અહીંયા કાચનો હવાની સાપેક્ષ કે આ પ્રિઝમ જે દ્રવ્યનું બન્યું છે એનો હવાની સાપેક્ષ જે ક્રાંતિકોણ હોય એના કરતાં 45 અંશ વધારે હોય. એટલે કે ક્રાંતિકોણનું મૂલ્ય 45 કરતાં કેવું હોય? ઓછું હોય. તો આ કિરણનું અહીંથી શું થવાનું? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ દ્રવ્ય એવું પસંદ કરવામાં આવે છે કે જેનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ 45 કરતાં કેવો હોય? ઓછો હોય. એનો અર્થ કે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં કેવો થયો? મોટો થયો. આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો થાય તો એ કિરણનું અહીંથી શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ પણ પરાવર્તનના નિયમનું પાલન તો કરે જ. એનો અર્થ કે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. આપાત કોણ 45નો, તો પરાવર્તન કોણ એ કેટલો? 45નો. 45ના પરાવર્તન કોણે પરાવર્તિત થતું કિરણ આમ આવે. આ ખૂણો 45નો જ થાય આ પરાવર્તનના નિયમ અનુસાર. આ ભૂમિતિ વિચારીએ આપણે, 90નો, 45નો, આ ખૂણો 45નો, તો આ ખૂણો પણ 45નો, કેમ કે આ લંબ છે. આ 45 તો આ પણ 45 પરાવર્તનના નિયમ અનુસાર. તો પછી આ ખૂણો 45નો થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થયું આ કિરણનું. તો આ કિરણ હવે આ નીચેની સપાટી પર જ્યારે આપાત થાય ત્યારે કેટલા આપાત કોણે આપાત થાય? 0ના. સપાટી સાથે 90નો ખૂણો બનાવે ને આપાત કોણ તો શું કહેવાય? 0. 0ના આપાત કોણે આપાત થાય એટલે એનું અહીંથી કેમ વિચલન નહોતું થયું, અહીં થાય નહીં, એ સીધા માર્ગે જ આમ બહાર આવે, આવું થાય. આ કિરણ અહીંથી આમ જાય, આ રીતે બહાર નીકળે, અહીંથી બહાર નીકળે. સમજે આખી વાત? ફરીથી એકવાર જોઈ લો. એમાંથી નીકળતું કિરણ આ જે સપાટી છે અહીંયા 0ના આપાત કોણે આપાત થયું એટલે બિલકુલ વિચલન પામ્યા વગર કે દિશા બદલાયા વગર સીધું આગળ વધે. આ આગળ વધતું કિરણ ઢાળવાળી સપાટી પર અહીંયા આપાત થયું. આ આપાત બિંદુએ સપાટીને લંબ દોર્યો આપણે. આ આપાત કોણ કહેવાય? આ કેટલો? તો ભૂમિતિ વિચારો. આ ખૂણો 90, આ ખૂણો 45, એ તો પ્રિઝમ જ છે, આપણે લીધો એમ 45 ખૂણો છે. 90, 45, તો આ 45 થાય ને, કેમ કે કુલ તો આ ત્રણેયનો સરવાળો તો 180 થવો જોઈએ. એટલે 90, આ 45 છે, તો આ પણ 45 થાય. આ 45 થાય ને આ લંબ દોર્યો છે, તો પછી આ વૈધોય ખૂણો કેટલો? 45નો. એટલે આપાત કોણ કેટલા અંશનો થાય? 45નો. આ આપાત કોણ 45નો થયો ને, અહીંયા જે હવાનો આ કાચનો હવાની સાપેક્ષ જે ક્રાંતિકોણ અહીંયા છે લીધો છે આપણે, એ 45 કરતાં કેવો રાખ્યો છે? નાનો. એટલે એનો અર્થ કે આપાત કોણ 45નું મૂલ્ય IC કરતાં મોટું છે. એટલે અહીંથી આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એ પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ હવે આમ આગળ વધે. આમ આગળ વધતા
એ અહીંયા આપાત થાય અને આપાત કોણ જો 45નો હોય તો આ પૂર્ણાંતરિક પરાવર્તિત કિરણ માટે પરાવર્તન કોણ એ કેટલાનો હોય 45નો. એ તો નિયમ જ છે, આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આ 45નો થાય એટલે આ કિરણ આવી રીતે આગળ વધે અને અહીંયા એ 0ના આપાત કોણે જ આપાત થાય કે સપાટી સાથે 90નો ખૂણો બનાવે એટલે સીધા સીધા માર્ગે જ આમ બહાર નીકળે. આવું થાય. જેવું એમાંથી નીકળતા કિરણનું થયું ને એવું જ ક્યાંથી નીકળતા કિરણનું થાય બીમાંથી. જો દોરી આપણે આ બીમાંથી નીકળતું કિરણ અહીંયા સીધે સીધું આગળ વધશે આની જેમ જ. હવે જો અહીંયા આપાત થાય. આ ખૂણો કેટલાનો થાય 45નો થાય જ ને. જો આખો ત્રિકોણ વિચારો આ 90નો 90 45 આ 45 તો આ પણ 45 આપાત કોણ 45નો માટે પૂર્ણાંતરિક પરાવર્તન થાય. આ શરતનું પાલન થાય છે એટલે આ ખૂણો પણ 45નો. આ કિરણ આમ બહાર નીકળે. હવે જો આ એમાંથી જે નીકળ્યું હતું ને એમાંથી જે કિરણ એ અહીંયા મળ્યું પ્રતિબિંબ એ ડેશ. બીમાંથી જે નીકળ્યું હતું એ કિરણ અહીંયા બહાર નીકળ્યું પ્રતિબિંબ બી ડેશ. એનું એ ડેશ ને બીનું બી ડેશ. આ રીતે હવે એ અને બી એ ડેશ અને બી ડેશને આમ જોડી દો એટલે આ થયું આ વસ્તુનું પ્રતિબિંબ. આવું થાય. આ જે 90ના કોણે આવર્તન લખ્યું ને એ આ અર્થમાં છે. જો કે વસ્તુ આમ હતી ને, જો વસ્તુ આમ હતી, આમ પ્રતિબિંબ કેવું મળ્યું આમ મળ્યું. તો વસ્તુ અને આ પ્રતિબિંબ, આ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે ખૂણો કેટલો કયો કહેવાય 90નો થયો ને આવર્ત. આ વસ્તુ આમ હતી વસ્તુ, પ્રતિબિંબ આમ મળ્યું તો કેટલા કોણે આવર્તન થયું 90ના. ભલે સ્થાન એના જુદા જુદા રહ્યા પણ વસ્તુ હતી આપણે આમ લીધી હતી, પ્રિઝમ સામે આમ મૂકી હતી ત્યારે અહીંયાનું પ્રતિબિંબ તો આપણને આમ મળ્યું. એટલે આ વસ્તુ અને આ પ્રતિબિંબ વચ્ચેનો ખૂણો કેટલો કે થયો હોય 90નો. એ 90ના કોણે આવર્તિત પ્રતિબિંબ મળ્યું કહેવાય. બરાબર આકૃતિ જ ખાલી આપણે દોરવાની છે. એવું ને એવું હવે તમે કાટકોણ પ્રિઝમ વડે 180ના કોણે પણ પ્રતિબિંબ મેળવી શકો પણ થોડો ફેરફાર કરવાનો છે. આમાં આકૃતિ જ દોરવાની છે. જો ધ્યાન આપો. હવે આપણે પ્રિઝમ જે આમ લીધો હતો ને આ જ પ્રિઝમ છે પણ આ રીતે લેવાનો. પ્રિઝમ આમ લેવાનો. આ જે ઢાળવાળી સપાટી હતી ને આ પ્રિઝમને આપણે આમ ફેરવી નાખ્યો. આમ આ જે સપાટી છે ને એ આમ સામે રાખી અને આ જે છે 90નો ખૂણો બે વચ્ચે થાય એ સપાટી અહીંયા આ ખૂણો 90નો એટલે આ જે હતું ને આર્યવા એ અહીંયા આવતું રહ્યું. ફેરવી નાખ્યો પ્રિઝમને આમ હતો ને એને આમ ફેરવીને અહીંયા મૂક્યો. એટલે આ 90નું ને આ કેટલું થયું 45. કાટકોણ પ્રિઝમ છે એટલે બે ખૂણા 45ના ને એક 90નું. આ રીતે પ્રિઝમ મૂક્યો. હવે આ પ્રિઝમની સામે વસ્તુ મૂકવાની. એક આ વસ્તુ મૂકી અને આવી જ રીતે વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો પ્રિઝમમાં દાખલ કરો અને જે નિર્ગમન પામે એ કેવી રીતે મળે છે એ આપણે જોઈએ. જો ધ્યાન આપો. આ વસ્તુ મૂકી. વાત આ છે જો કે અહીંથી આ એ નામ આપી દો અને આ બી કહી દો. એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું. સપાટી સાથે 90નો ખૂણો આપાત કોણ 0. વિચલન પાયમાં વગર સીધું આગળ વધશે વક્રીભવન થયા વગર. આ કાટકો આ ઉપરનો આટલો જે ભાગ થયો ને વિચારો આ 45 આ 90 તો આ ખૂણો કેટલો 45નો. હવે આ આપાત બિંદુએ સપાટીને લંબ દોરો તો આ ખૂણો 45નો થાય ને. 45 90 45 આ લંબ છે એટલે આખો ખૂણો 90નો હોય તો આ વૈધોય ખૂણો કેટલો 45નો. આપાત પણ 45નો થયો અહીંયા. બરાબર. અને એવું એ રીતે આપણે આ પ્રિઝમનું દ્રવ્ય લીધું છે કે જેનો હવાની સાપેક્ષ ક્રાંતિ કોણ 45 અંશ કરતાં કેવો રાખ્યો છે ઓછો. તો એનો અર્થ કે આપાત કોણ 45નો થયો ક્રાંતિ કોણ કરતાં મોટો થયો.
એટલે પ્રકાશના કિરણનું અહીંથી શું થવાનું? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ આમ આવે. એ અહીંયા ખૂણો કેટલો બનાવે? 45નો. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. અહીંયા આપાત થાય. આ આપાત બિંદુએ સપાટીને લંબ દોરો. આ ખૂણો પણ કેટલાનો થશે? 45નો. જો તમે વિચારો થોડુંક, આ લંબને આમ લંબાવો, આ લંબને આમ લંબાવો, આ ખૂણો 45 હોય, આ બે પરસ્પર લંબ બને અહીંયા, તો 90 45 આ 90 બને, આ 45 છે તો આ 45 થાય ને. એટલે આવી ભૂમિતિ વિચારવાની હોય ખાલી, બધું આમાં દર્શાવવાની જરૂર નહીં. અહીંયા આપાત પણ 45 થાય, બરાબર. એક્ઝેક્ટ કાટકોણ પ્રિઝમ છે આ. એટલે અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. 2 વાર થાય. જો આમાં અહીંયાથી એ થાય અને અહીંથી એ થાય. આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન એક જ વાર થયું હતું, એમાંથી નીકળતા કિરણનું. આમાં 2 વાર. એટલે આ 45, તો આ ખૂણો કેટલો થયો? 45. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. હવે એ કિરણ આમ બહાર નીકળે ને, અહીંયા ખૂણો 90નો બનાવે, એટલે એ વિચલન પામ્યા વગર આમ બહાર નીકળે. આવું થાય 2 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે એવું ને એવું બીમાંથી નીકળતા કિરણનું થાય. જો આ બીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ સીધું પહેલાં આગળ વધશે, અહીંથી કંઈ વિચલન નહીં થાય, અહીંયા આપાત થાય, આ ખૂણો 45નો થાય, અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંયા લંબ દોરો, આ લંબ સાથે આ જે ખૂણો બને આ I45 ટૂંકમાં જ્યાં ખૂણાઓ બધા કેટલા બનશે? 45 જ બનશે. દરેક જગ્યાએ આમ લખવાની જરૂર નહીં, બરાબર. આપણે સમજી લઈશું. આ 45 આ પણ. જો એમાંથી જે નીકળ્યું ને કિરણ, જો હવે ધ્યાન આપો એક મિનિટ. આ એમાંથી જે નીકળ્યું હતું એ આ રીતે આ બહાર નીકળ્યું, આમ અહીંયા આવ્યું, અહીંયા, એટલે આ એ ડેશ કહેવાય. બીમાંથી જે આપાત કર્યું આમ એ અહીંયા આવ્યું, આ કહેવાય બી ડેશ. હવે તમે જુઓ કે વસ્તુ એ બી હતી અને પ્રતિબિંબ મળ્યું બી ડેશ એ ડેશ, એટલે આવું થયું ને. આમ કેટલા ખૂણે આવર્તન કહેવાય? 180. અહીંયા આમ થયું હતું, આમ 90ના કોણે, અહીંયા આમ થયું 180ના કોણે. આ ઉપર લખ્યું એ આ મુજબ છે, બરાબર. અને શરત લખી દઈએ કે અહીંયા પ્રિઝમના દ્રવ્યનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ IC લેસ ધેન 45 હોવો જોઈએ. એ હોય છે, બરાબર. હવે આ જાણકારી માટે છે, પણ આપણે લઈ લઈશું. હા, બધું જ દોરવાનું. હા, આ પણ દોરવામાં શું આપણે દોરો જ કરે. જો આમાં ખાલી આટલી જ વાત, આમાં બહુ લાંબી વાત નથી. જો આ કાટકોણ પ્રિઝમ નથી આવ્યો, આ આવો કોઈ અનિયમિત આકારનો પ્રિઝમ છે. 1 જ મિનિટ ધ્યાન આપો, પછી તમે દોરો. 2 જ મિનિટનું કામ છે. આ બરાબર એક આવો અનિયમિત આકારનો પ્રિઝમ છે અને એનો આડછેદ અહીંયા લીધો છે. તો અહીંયા આપણે એક વસ્તુ મૂકીએ, આ વસ્તુ અહીંયા મૂકી, બરાબર, એ બી. હવે આ વસ્તુના એમાંથી ને બીમાંથી નીકળતા કિરણો પહેલાં અહીંયા આપાત થશે. આ આપાત બિંદુએ લંબ દોરો. અહીંયા લંબ કે એવું ખાલી દોરો નહીં, ખાલી વિચારો જો કે આ કિરણ આપાત થયું એટલે અહીંયા આમ ત્રાસી સપાટી છે. જો 1 જ મિનિટ ધ્યાન આપો, આ ત્રાસી સપાટી છે, એનો અર્થ કે આવું નહીં થાય. અહીંયા તો આમ લંબરૂપે આપાત થતું હતું, અહીંયા કિરણ લંબરૂપે આપાત થતું નથી. સપાટી સાથે અહીંયા કંઈક આપાત કોણ મળશે. કિરણ હવામાંથી ક્યાં જશે? કાચમાં.
કે હવાના માધ્યમમાંથી પ્રિઝમના દ્રવ્યના માધ્યમમાં, એટલે પાતળામાંથી ઘટમાં વક્રીભૂત થશે. એ વક્રીભૂત કિરણ આમ મળે. હવે એ વક્રીભૂત કિરણ જે મળ્યું ને આમાં, એ હવે અહીંયા જ્યારે આપાત થાય ને, આ સપાટી એવી લીધી છે કે જે ખૂણો જે બનાવ્યા એ ખૂણાનું મૂલ્ય અહીંયા ક્રાંતિકોણ કરતાં કેવું હોય, વધારે હોય છે. એટલે અહીંથી એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય, બરાબર. અને એ પૂર્ણાંતરિક પરાવર્તિત કિરણ અહીંયા મળે. એવી જ રીતે બીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ અહીંથી વક્રીભૂત થાય. જો અહીંથી વક્રીભૂત થાય, અહીંયા આપાત થાય, અહીંથી એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. અને અહીંયા પહોંચે. એટલે હવે તમે અહીં જુઓ છો કે અહીંથી તો એ અને બીમાંથી આપાત થયેલા કિરણ વક્રીભવન પામ્યા હવામાંથી કાચમાં કે પાતળામાંથી ઘટમાં. એ બંને એમાંથી નીકળતું તેમજ બીમાંથી નીકળતા કિરણો અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન પામ્યા. કેમ કે આ આપાત કોણ જે બને એ એવા બને કે જેથી કરીને એ મૂલ્ય અહીંયા આ કાચનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ હોય એના કરતાં મોટા બને છે, એવો આકાર આ લીધો છે. તો અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન, અને અહીંથી હવે ઘટમાંથી પાતળામાં વક્રીભવન, આવું થાય. તો હવે જો અહીં ધ્યાન આપો, આ એમાંથી નીકળતું કિરણ, જો એમાંથી નીકળતું કિરણ અહીં આવ્યું, એટલે આ થયું એ ડેશ. બીમાંથી નીકળતું કિરણ અહીં આવ્યું, આ થયું બી ડેશ. તો હવે આ એ ડેશ બી ડેશ જે છે ને, એ ડેશ બી ડેશ એ પ્રતિબિંબ. તો હવે તમે ખાલી વસ્તુ અને પ્રતિબિંબ ચેક કરો. જો એ બી અને અહીંયા મળ્યું બી ડેશ એ ડેશ. પરિમાણમાં કંઈ ફેરફાર નહીં પડે, પણ પ્રતિબિંબ હતું ને એના કરતાં, સોરી વસ્તુ હતું ને એના કરતાં પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું. પરિમાણમાં ફેરફાર કર્યા વગર ઉલટું પ્રતિબિંબ મેળવી શકાય છે. લખી નાખો. જવાબ મળશે. પ્રશ્ન આ મુજબ છે, અહીં ધ્યાન આપો. એક ટેબલની સપાટી છે, ટેબલની સપાટી પર એક ખૂબ જ પાતળી એવી પિન મૂકી છે. વિચારો, આ ટેબલની સપાટી છે, ઉપર એક નાની પિન મૂકી છે, અને પિનની ઉપર એક કાચનો સ્લેબ મૂક્યો છે. આ કાચનો સ્લેબ છે, આ ટેબલ છે, ને ટેબલની સપાટી પર પિનની ઉપર આમ પિન દબાઈ જાય ને એ રીતે કાચનો સ્લેબ ઉપર મૂકી દીધો છે. આ સ્લેબની જે જાડાઈ છે, આ સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર છે. એટલે તમે અહીંયા આ હવા થઈ અને આ સ્લેબ એટલે કાચ. તો તમે હવામાં અવલોકનકાર હોય, અહીંયા અવલોકનકાર છે, આ અવલોકનકાર હવામાંથી આ પિનનું અવલોકન કરે તો આપણે જોઈ ગયા ને કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરો તો એ હોય એના કરતાં આમ ઉપર આવેલું જણાય. તો એ પિન કેટલી ઊંચી આવેલી જણાશે એવો પ્રશ્ન છે અહીંથી કેટલી ઊંડાઈએ કે કેટલા અંતરે? સપાટીથી જ જોવાનું. આ સંદર્ભ કહેવાય, આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી. આ પિન અહીંથી કેટલા અંતરે કહેવાય? પાણીની જગ્યાએ કાચ છે, આવો દાખલો ગણી ગયા ને આપણે. પાતળું માધ્યમ હવા અને ઘટ માધ્યમ કાચ. આભાસી ઊંડાઈ ને સાચી ઊંડાઈવાળું સૂત્ર લાગુ પડે. તો સપાટીથી પિન કેટલી ઊંડાઈએ છે? 15 સેન્ટીમીટર. આ એની ઓરિજિનલ ઊંડાઈ, સાચી ઊંડાઈ. અને આપણને હવામાંથી આ કાચના માધ્યમમાં રહેલી પિનનું અવલોકન કરો એટલે આપણને પિન કંઈક આમ ઊંચી આવેલી જણાશે. અહીંથી આ અંતર જે મળે ને એ એની શું કહેવાય? આભાસી ઊંડાઈ. તો સાચી ઊંડાઈ 15 સેન્ટીમીટર, આભાસી ઊંડાઈ આપણે શોધી નાખીએ તો પિન કેટલી ઊંચી આવેલી જણાશે એવો પ્રશ્ન છે. એનો જવાબ એટલે શું થશે? તો કે 15 માઇનસ HI. સૂત્ર મૂકો, આભાસી ઊંડાઈ બરાબર સાચી ઊંડાઈ છેદમાં n. n એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક. સૂત્ર આપણે બનાવ્યું ને રીવા. આભાસી ઊંડાઈ HI બરાબર સાચી ઊંડાઈ, ના સેન્ટીમીટરમાં જવાબ આપવાનો. અને વક્રીભવનાંકને કંઈ એકમ હોય નહીં એટલે એ તો સીધો જ આંકડો મીટર વાળી ગણતરીમાં આવે, સેન્ટીમીટર વાળી આવે, એ તો અંક છે.
હા, કાચનો વક્રી ભવનાંક આપ્યો છે 1.5, n બરાબર 1.5. સાચી ઊંડાઈ HO છેદમાં n, HI બરાબર HO છેદમાં n, 15/1.5, 10 થાય ને? બસ, તો સિમ્પલ વાત છે. HI 10, HO 15, તો પિન કેટલી ઊંચી આવેલી જણાય? 5 સેન્ટીમીટર. આ શોધવાનું થયું આપણે. આટલી ઊંચી આવેલી જણાય પિન. માટે પિન HO માઇનસ HI 15 માઇનસ 10 બરાબર 5 સેન્ટીમીટર જેટલી ઊંચી આવેલી જણાય. સમજ્યા આખી વાત? પાતળામાંથી ઘટમાં અવલોકન થયું. આ પાતળું માધ્યમ હવા, પાતળું માધ્યમ હવા, ઘટ માધ્યમ કાચ. અને આવું થાય ને, તમે આમ કાચ આમ મૂકો, આમ આ બુક ઉપર આમ તમે કાચનો સ્લેબ મૂકો આમ અને વાંચો તો અક્ષર હોય એના કરતાં આમ ઉપર દેખાય. એ વાત થઈ. યાર, પાતળામાંથી ઘટમાં અવલોકન કરો ને એટલે ઓરિજિનલ ઊંડાઈ કરતાં આભાસી ઊંડાઈ કેવી થાય? ઓછી થાય. વસ્તુ આમ ઊંચી આવેલી જણાય. જવાબ સેન્ટીમીટરમાં